શકો છો. તો હવે આપણે એમાં બેકિંગ સોડા એડ કરીશું. તો 1/4 ચમચીની આસપાસ મેં બેકિંગ સોડા એડ કરેલો છે, બસ એક ચપટી જેવો. અને હવે આપણે એમાં 2 નાની ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું. તો બીજી બાજુ મેં ગરમ તેલ પણ થવા માટે કઢાઈમાં મૂકી દીધેલું છે અને એમાંથી 2 ચમચી નાની એવી આના અંદર મેં એડ કરેલી છે. જો ચમચી મોટી હોય તો તમે 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી શકો છો. હવે સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો એની જગ્યાએ પર તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. હવે એક વખત તેલને ખૂબ સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ લો કરી દેવાની છે અને આપણે આ રીતે એમાં નાસ્તો એડ કરી દેવાનો છે. તો જે રીતે આપણે પકોડા ફ્રાય કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, એ જ રીતે આપણે આ નાસ્તાને ફ્રાય કરવાનો છે. તો બહુ વધારે હાઈ ફ્લેમ નહીં રાખવાની. એક વખત તેલને સારું ગરમ થઈ જવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ સ્લો કરી દેવાની અને એમાં આપણે નાસ્તો એડ કરી દઈશું. અને થોડી વાર સુધી આપણે એને ટચ નહીં કરીએ, પછી આપણે એને પલટાવીશું. તો જુઓ, આ બેટર મેં તમને બતાવ્યું ને, આ બેટર આપણે આ રીતે લઈ અને આ રીતે આપણે તેલમાં એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઈઝી છે રેસીપી, બહુ જ ઝટપટ છે અને કાચા બટેટાનો ઉપયોગ કરેલો છે એટલે કોઈ પ્રકારની બાફવાની પણ ઝંઝટ નથી. સાથે